ભાઈ બાબુભાઈ ગામ કાપડ તાલુકા ઉના જિલ્લો ગીર સોમનાથ. મારે એક પ્રશ્ન કરવાનો છે કે મારા પપ્પાની 60 વર્ષની ઉંમર કાપડ ગામની અંદર થઈ છે, પણ એક પણ પ્લોટ અમને મળ્યો નથી. અત્યારે અમે જે ફોર્મ ભર્યું છે એ ફોર્મ અમારું રદ કરવામાં આવ્યું છે. અને અત્યારે જે સરપંચ છે ગામની અંદર, તો અત્યારે જે 195 પ્લોટ મંજૂર થયેલા છે, એમાં એક એક ઘરમાંથી બે જણાને આપેલા છે. અને એ છતાંય એવું લાગે છે કે મારી નજરમાં મેં એમાં નામ જોયા છે ને, તો 4 જણા છે, 5 જણા છે એક એક ઘરમાંથી. એ મને મારી રજૂઆત છે કે તો મારા પપ્પાનો અમે કાપડ ગામની અંદર આજે 4થી પેઢી છે અમારી, તો એક પણ પ્લોટ અમને મળ્યો નથી. તો અમે કઈ પાકિસ્તાનમાંથી આવ્યા છે કે કોઈ અમે આતંકવાદી છે? અને અત્યારે જે અમે રહીએ છીએ અમારા બાપ દાદાની મિલકતમાં રહીએ છીએ, અડધો વીઘો જમીન છે એમાં અમે રહીએ છીએ. એમાં અમે 3 ભાઈઓ રહીએ છીએ, નારણ કાળા, બાબુ કાળા અને ભાણા કાળા. એની પ્રજા અમે રહીએ છીએ. અમારે ખાલી રહેવા એક મકાનની જગ્યા અમારે આવેલી છે, એમાં અમે રહીએ છીએ. શું માંગ છે તમારી? અમારી માંગ એમ છે કે અમને પ્લોટ મળવો જોઈએ. મારા પપ્પાને ન મળે તો અમે એના પુત્ર છે, 2 પુત્ર છે, એક ભરતભાઈ બાબુભાઈ, એક ભૂપતભાઈ બાબુભાઈ. અને અત્યારે મારી ઉંમર છે અત્યારે 37 વર્ષની ઉંમર થઈ ગઈ છે. મારો છોકરો 18 વર્ષનો થયો છે. તો હું કાલે એના મેરેજ કરીશ, લગ્ન કરીશ, તો એને હું ક્યાં રાખીશ પ્લોટ વિનાનો? હું વાડીએ તો નહીં બનાવવા જાઉં 2 વીઘા જમીનમાં. મારા બાપા છે, મારા પપ્પા છે 6-7 વીઘાના ખાતેદાર, પણ અમારા ભાગમાં આવશે વીઘો 2 વીઘા જમીન. તો અમને પ્લોટ મળવો જરૂરી છે, બસ મારી જ વિનંતી છે. અને ગામની અંદર જે લોકોને એક એક ઘરમાંથી 2 પ્લોટ મળ્યા છે, એનું કાંઈ પણ નિવેદન આવવું જોઈએ. ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અમારી માંગણીઓ એ છે કે બિહાર દ્વારા જે ગામતળની મંજૂર થયેલી જે જમીન છે તેની ફરીવાર માપણી કરવામાં આવે. ત્યારબાદ અમારા અનેક એવા મુદ્દા છે કે જે લેન્ડ કમિટીની બેઠક બેઠેલી હતી, એમાં પંચાયત દ્વારા 206 ફોર્મો આપવામાં આવ્યા હતા. તેની માહિતી પણ છે 115 ને લાભાર્થીઓને જે પ્લોટ છે તે ફાળવવામાં આવ્યા છે અને 91 નામંજૂર કરવામાં આવ્યા છે. તો 91 જે નામંજૂર કરવામાં આવ્યા છે તેમાં લાભાર્થીઓ છે 5% ધરાવતા, તો એ લોકોને પ્લોટ મળવો જોઈએ. 115 એવા લાભાર્થીઓ છે જેમની પાસે ઓલરેડી મિલકત છે, એ લોકોને કેન્સલ કરવા જોઈએ અને લાભ છે જે લાભાર્થીઓ છે તેને લાભ મળવો જોઈએ અને મળવું જોઈએ. ત્યારબાદ અમારી માંગણી એવી પણ છે કે ડ્રો સિસ્ટમથી જે કોઈ લાભાર્થીઓના તમામના લાભાર્થી લિસ્ટમાં નામ આવ્યું છે, ડ્રો સિસ્ટમથી પ્લોટિંગની ફાળવણી થવી જોઈએ, જાહેર થવો જોઈએ. ત્યારબાદ ખાપડ ગામમાં હમણાં એક અમારા ગ્રામ પંચાયતના સભ્યનું નિવેદન એવું આવ્યું કે કોઈ સમાજને વાંધો નથી, અમારા બાબર સમાજને વાંધો છે, તેમ ખાપડમાં રહેતા ઇતર સમાજને પણ વાંધો છે. હવે બાબર સમાજ શું કઈ બહારથી તો આવેલા નથી, અમારા બાપ દાદાની પેઢી ખાપડમાં છે, વર્ષોથી રહીએ છીએ. અમારા બાપ દાદા પંચાયતમાં પટ્ટાવાળાની ફરજ નિભાવતા હતા, તો એની પાસે પટ્ટાવાળું પણ છીનવાયેલું છે. તમે આજે ખાપડ ગામના લોકો અને પંચાયતની કમિટીના જે લોકો છે એ શું બારગાડી કરવા બહાર જાય છે? અમારી ખાપડમાં સલૂટની દુકાન છે, તો તેમાં બધા જાય જ છે, તો શું આ પ્લોટિંગમાં એમને નકારવાના? એટલે અમારા બાબર સમાજની પણ એવી માંગ છે કે અમારા જે લાભાર્થીઓ છે એને પણ મળવા જોઈએ. ટૂંકમાં મેં તને જે કીધું ને એ રીતે જે જરૂરિયાતમંદ લોકો છે એને ખરેખર પ્લોટ નથી મળ્યા, જેને નથી જરૂર એને ખરેખર આપવામાં આવ્યા છે. એ તમારી જે વિગત છે. અને પછી તારી જે બધાય સમાજને વિરોધ છે. ઇતર સમાજ એટલે બધા આવી જાય. બધાય સમાજ બે જે વિગતવાર પછી આખા મુદ્દા બોલવાની એમાં હું જે ખબર કે ઇતર સમાજનો બધા આવી જાય. ઇતર સમાજ બધી